એ ફુલઝર નદી નાની પરબડીથી ચોકી તરફ જવાના રસ્તા ઉપર ફુલઝર નદી છે, જે હાલમાં અત્યારે એક બોલેરો પિકઅપ ગાડી મુસીબતની સ્થિતિમાં અત્યારે છે. હાલો આવે આગળ. રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની પરબડીમાં ધોધમાર વરસાદ. ગત મોડી રાતથી આજ સવાર સુધીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. નાની પરબડીની ફુલઝર નદી ઓવરફ્લો થતાં નાની પરબડીથી ચોકી તરફ જવાનો મુખ્ય માર્ગ પાણીના પ્રવાહના કારણે બંધ થયો. નાની પરબડીની ફુલઝર નદીના પાણીમાં પ્રવાહમાં બોલેરો કાર ફસાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા. નાની પરબડીના સ્થાનિક લોકોએ બોલેરો વાહનને ખેંચી અને વાહન ચાલકનો બચાવ કર્યો. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગતરાતથી આજે વહેલી સવારે જૂનાગઢમાં મેઘરાજાએ ભૂકા બોલાવ્યા હતા. ગિરનાર અને માણાવદરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. માણાવદરમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢમાં ધોધમાર વરસાદને પગલે દામોદર કુંડમાં પણ ભરપૂર પાણીની આવક થઈ હતી. તો બીજી તરફ દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગઈકાલે વાપી અને સુરત તેમજ અમદાવાદ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે 24 કલાકમાં રાજ્યના 241 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 8.5 ઇંચ અને માણાવદરમાં પણ 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવો હોય તો આજે 299 રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી 1 લાખ કમાવાના ચાલુ કરી દો. તમારી આખી જિંદગી બદલાઈ જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો.